2010 નો પ્રથમ દિવસ છે। આપ સૌને 2010 ના વર્ષની અનેક અનેક શુભકામનાઓ પાઠવું। એક પ્રસ્તાવ આ ગૃહ સમક્ષ મૂકું છું। રાષ્ટ્રના કે રાજ્યના જીવનમાં 50 વર્ષ એ કોઈ મોટો સમયગાળો નથી, પરંતુ 50 વર્ષનું ભાથું ભાવિ નજર માટે ખૂબ ઉપયોગી પુરવાર થતું હોય છે। ગુજરાતની વિકાસ યાત્રાને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે 50 વર્ષની ઉત્તમ પરંપરાઓને અનુભવના ભાથા સાથે આપણે આગળ વધવું છે। આજનું આ અધિવેશન એ રીતે અત્યંત મહત્વનું છે। ગુજરાતની આજ અને ગઈકાલ સાથે મળીને આવતીકાલના સંકલ્પો કરવા માટે એકઠી થઈ। આ એક એવો ઐતિહાસિક પ્રસંગ છે જ્યાં પક્ષાપક્ષીથી ઉપર ગુજરાત હિતની આપણે વાત કરીએ છીએ। સ્વર્ણિમ જયંતિ માત્ર ઉત્સવ ન બની રહે, પરંતુ વિકાસની હરણફાળ ભરવાનો એક પ્રેરક અને અસરકારક ઐતિહાસિક વળાંક બની રહે તેવો આપણા સૌનો પ્રયાસ છે। ગુજરાતની શક્તિઓની અનેકવિધ ઓળખ છે, પણ એમાં શિરમોર છે ગુજરાતની કોઠા। એના પ્રગતિકરણનું ઉત્તમ ઉદાહરણ છે નર્મદા યોજના। આ યોજનાના અમલીકરણમાં વિકાસમાં વિવાદ નહીં અને પ્રગતિમાં પક્ષાપક્ષી નહીં એવી ભાવના આપણે સૌએ પ્રગટાવી। આ નર્મદા ભાવનાની આજે સંકલ્પ કરીએ કે 21મી સદીની વિકાસ યાત્રા માટે ગુજરાતને સુસજ્જ કરવું છે। દેશ અને દુનિયામાં પથરાયેલો પ્રત્યેક ગુજરાતી આ સભાગૃહમાં થયેલી વાતને ઝીલવા માટે થનગની રહ્યો છે। આ સભાગૃહમાં ઉપસ્થિત સૌ જનપ્રતિનિધિઓના સમાજની ચેતના જગાડવાનું અપ્રતિમ સામર્થ્ય રહ્યું। અહીં ઉપસ્થિત સૌએ પોતાના જીવનના અમૂલ્ય વર્ષો ગુજરાત માટે ખપાવી દીધા। આજે એક સ્વરથી ગુજરાતને આગળ લઈ જવા માટે અને સામાન્ય માનવીની ઈચ્છાને ફળીભૂત કરવા આવો સ્વર્ણિમ જયંતિના અવસર ટાણે ગુજરાતની સુદીર્ઘ સમૃદ્ધિ માટેનું પ્રભાત પ્રગટાવી। આપણે નક્કી કરવું છે કે ગુજરાતનો વિકાસ ગાંધીજીના ચરણ ચિહ્નો પર ચાલતો હોય, સરદારની સંકલ્પ શક્તિથી પ્રભાવિત હોય, પૂજ્ય રવિશંકર દાદાની પવિત્રતા અને હિન્દુ ચાચાની સુદ્રઢ સાદગી અને દ્રઢતાથી વિકસિત થયો હોય। આપણી આ ઓળખથી શોભની આ વિકાસ યાત્રાને જન ભાગીદારીથી ધબકતી કરવી છે। જગતભરના ગુજરાતીઓ અને ગુજરાતના હિતચિંતકો અને શુભેચ્છકો આમાં જોડાય તેવું આવાહન કરવું। સૌ કોઈ યોગદાન આપે, પોતાની શક્તિ પ્રમાણે આવતીકાલના સમૃદ્ધ ગુજરાતની રચના માટે કશું પ્રદાન કરે તેવી અપીલ કરી। 2008ની પહેલી મેથી ડોક્ટર જીવરાજ મહેતાના વતનથી આરંભાઈ સંકલ્પ યાત્રા દ્વારા ગુજરાતના અનેક નાગરિક ભાઈ બહેનોએ સાથે રહીને સંકલ્પ લીધા। નાના નાગરિકોથી માંડીને અનેક ક્ષેત્રના તજજ્ઞો સુધીના લોકોએ ગુજરાતની કાયાકલ્પ કરવા વ્યક્તિગત અને સમૂહ જીવનમાં પ્રયત્નશીલ થવાના સંકલ્પ લીધા। તેની આ સભાગૃહ ગૌરવ સાથે નોંધ લે છે। આજે ઐતિહાસિક સભાગૃહ આથી ઠરાવ કરે છે કે અમે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના
વર્તમાન તેમજ ભૂતપૂર્વ સૌ જનપ્રતિનિધિઓ ગુજરાતમાં સ્વર્ણિમ જયંતિ વર્ષને એક અદ્વિતીય તક ગણીને રાજ્યના સર્વાંગીણ સાર્વદેશિક સર્વસમાવેશક વિકાસ માટે સમર્પિત થઈએ છીએ। આ સંકલ્પ દ્વારા આપણે શિક્ષિત, સંસ્કારી, સમૃદ્ધ, વૈશ્વિક સિદ્ધિઓથી ઝળહળતા ગુજરાતના નિર્માણનો સંકલ્પ લઈએ છીએ। જય 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 ગુજરાત। આદરણીય સભાસદો, ગુજરાતનું સ્વર્ણિમ જયંતિ વર્ષ એક પ્રકારે તો પહેલી મેથી પ્રારંભ થાય છે, પરંતુ 2010નું વર્ષ આજે આરંભ થાય છે। અગર જો આપણે પહેલી મે 2011 સુધી આ સ્વર્ણિમ ગુજરાતના અવસરને સૌનો અવસર બનાવવો હોય, જનતા જનાર્દનનો અવસર બનાવવો હોય, આવતીકાલનો ગુજરાત માટેનો મજબૂત પાયો નાખવાનો અવસર બનાવવો હોય, તો જેમણે આ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પોતપોતાના સમયગાળા દરમિયાન અહર્નિશ પુરુષાર્થ કર્યો છે, જેમણે પોતાની જવાની જનતા ખાતર, ગુજરાત ખાતર, દેશ ખાતર ખપાવી દીધી છે, જેમણે જાહેર જીવનમાં જનપ્રતિનિધિના પોતાના કાર્યને શોભાવવા માટે પૂરતો પ્રયાસ કર્યો, એવા સૌ મહાનુભાવો જો વહેલેથી એકત્ર આવીએ અને એક પ્રકારની વોર્મિંગ અપ એક્સરસાઇઝ વધુ સારું કરવા માટેની એક સુમેળભરી શરૂઆત, એવા એક સદહેતુથી આજે 2010ની 1 જાન્યુઆરીએ મળવાનો વિચાર આવ્યો અને મારે સૌ સાથી પક્ષોનો અંતઃકરણપૂર્વક આજે આભાર માનવો છે કે એમણે આ વાતને માત્ર વધાવી નહીં અને સફળ કરવા માટે ઉપાડી દીધી।